અને દેશના વિકાસ મોડેલ ગુજરાતમાં ડબલ એન્જિનવાળી સરકાર છે. નારેબાજી આપણે ખૂબ સાંભળી છે, પરંતુ રાજકોટમાં ટ્રિપલ એન્જિનવાળી સરકાર છે અને બેવડા કાયદા છે. જરા ધ્યાનથી જોઈ લો. કાયદાના અમલીકરણને લઈને આજે રાજકોટમાંથી બે દ્રશ્યો સામે આવ્યા. એક દ્રશ્ય જંગલેશ્વરનું કે જ્યાં 153 પરિવારને માથે ડિમોલેશનની તલવાર લટકી રહી છે, તો બીજું દ્રશ્ય સંત કબીર રોડનું કે જ્યાં શહેરના પ્રથમ નાગરિક એટલે કે મેયર પોતે જ કાયદાને ખિસ્સામાં લઈને ફરતા હોય તેવું લાગી રહ્યું છે. જંગલેશ્વરમાં સિંહ જેવો કાયદો, સંત કબીર રોડ પર નાચતો કાયદો. જંગલેશ્વરમાં જંગ વર્સેસ મેયરની મનમાની. આરએમસીની કામગીરીને લઈને અહીં સવાલ એ જ છે કે શું કાયદો માત્ર સામાન્ય જનતા માટે છે? શું આરએમસીના બુલડોઝરને મેયરનું સરનામું નથી મળતું? આ સવાલ એટલા માટે કેમ કે રાજકોટના જંગલેશ્વરમાં સોમવારે શાંતિ નહીં પણ જેસીબીના અવાજ ગુંજશે. આજી નદીને કાંઠે વર્ષોથી વસેલા 153 ગેરકાયદે બાંધકામો પર મનપાનું બુલડોઝર ફરવાનું છે, જેની તૈયારી આજથી જ આરંભી દેવામાં આવી છે. અને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ તો ત્યાં સુધી કહી દીધું કે તૈયારી પૂરી છે. 23 ફેબ્રુઆરીએ સપાટું બોલાવીશું. મહાનગરપાલિકા દ્વારા આગામી 23 તારીખથી ડિમોલિશનની કામગીરી શરૂ થનાર છે. મેઇનલી ત્યાં અમારો એક ટાઉન પ્લાનિંગનો રોડ છે, જે રોડ આખા જંગલેશ્વર વિસ્તારને કનેક્ટ કરે છે બહાર. એ રોડમાં જે થયેલા દબાણો છે એ તૂટશે, સાથે જે પટમાં આવેલા છે, રિવર બેડમાં આવેલા દબાણો છે એ તૂટશે. 1400થી વધારે આસામીઓના આ મકાનો દબાણો થાય છે. જંગલેશ્વર વિસ્તારમાં રહેતા આ લોકો માટે રવિવાર સુધીની મહેતલ છે. અધિકારીઓ ઘરે ઘરે જઈને સમજાવી રહ્યા છે કે તમારો કિંમતી સામાન ખસેડી લો, નહીતર કાટમાળ બની જશે. જો કે ખાસ વાત એ છે કે હાઈકોર્ટનો સ્ટે હોય એ મકાનોને બાદ કરતા આખું મેદાન સાફ કરવાની આરએમસીની તૈયારી છે. પરંતુ અહીં મુદ્દો એ પણ છે કે આજી નદીને પ્રદૂષણ મુક્ત કરવી છે કે પછી દબાણ મુક્ત, એ તો તંત્ર જાણે. પણ અત્યારે સેંકડો પરિવારના શ્વાસ અદ્ધર છે. હવે સિક્કાની બીજી બાજુ જોઈ લો. જંગલેશ્વરમાં જે કાયદો સિંહ જેવો લાગે છે, એ જ કાયદો સંત કબીર રોડ પર પહોંચતા બિલાડી બની જાય છે. રાજકોટના મેયર નયનાબેન અને તેમના પતિ વિનોદભાઈ સામે ગંભીર આરોપ છે કે તેમના દ્વારા સૂચિત પ્લોટમાં વારસાઈ મિલકતને નામે કમર્શિયલ બાંધકામનો ખેલ ખેલાઈ રહ્યો છે. વાહ રે મેયર મેડમ, આખા શહેરને શિસ્તના પાઠ ભણાવવાના અને પોતાના જ આંગણે કાયદાનું ચીરહરણ કરવાનું. દ્રશ્યો જોઈ શકો છો. રાજકોટ મહાપાલિકાના મેયર નયનાબેન પેટરિયા છે, તેમના પતિદેવ વિનોદ પેટરિયાને આ નોટિસ છે. સંદેશ ન્યૂઝના સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. આ મહાપાલિકાએ નોટિસ ફટકારી છે. મહાપાલિકાના સિમ્બોલ સાથેની આ નોટિસ સંદેશ ન્યૂઝ ઉપર તમે જોઈ શકો છો. અહીંયા વિનોદભાઈ પેટરિયાનું નામ લખેલું છે. સાથે જ જે પ્રકારે આખી નોટિસની અંદર લખ્યું છે કે નિયમ વિરુદ્ધ અને ગેરકાયદે બાંધકામ છે એ કરવામાં આવ્યું છે. જો કે વાત ખાલી અહીંથી અટકતી નથી, કેમ કે આરએમસી નોટિસ ફટકાર્યા બાદ પણ અહીં છુપી રીતે ઇમારત ચણવાની કામગીરી થતી હતી. ત્યારે સવાલ એ થાય છે કે શું મેયરના પતિને મનપાની નોટિસ માત્ર કાગળ લાગે છે? મનપાના જે અધિકારીઓ જંગલેશ્વરમાં શૂરવીર બને છે, પણ મેયરના બાંધકામ પાસે પહોંચતા જ તેમની બોલતી બંધ થઈ જાય છે. રાજકોટ જ નહીં પરંતુ અત્યારે આખું ગુજરાત જોઈ રહ્યું છે કે રાજકોટમાં કાયદો ગરીબના ઝૂંપડા માટે અલગ છે અને સત્તાધીશોના બંગલા માટે અલગ. આ તો એવી વાત થઈ ને કે જેની લાઠી તેની ભેંસ. જો મેયર પોતે જ નિયમો તોડશે તો સામાન્ય જનતા પાસે શિસ્તની અપેક્ષા રાખવાનો તંત્રને કોઈ હક નથી. આજના એજન્ડા માટે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ.